તસવીરો છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના દામા, રામપુરા, વર્ણ, જેનાલ અને લક્ષ્મીપુરા સહિતના વિસ્તારોની। અહીં જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ખેતરોમાં ઊંડાણે ભરાયેલા વરસાદી પાણી અને ગામ વચ્ચેના રસ્તાઓ પરથી નદીની જેમ વહી રહેલા પ્રવાહોએ સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે। વધુ પડતું પાણી ખેડૂતો માટે નુકસાનજનક સાબિત થઈ રહ્યું છે। ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે પાક સડી ગયો છે અને ખેડૂતો હવે વીમા અથવા સહાયની આશા રાખી બેઠા છે। બનાસકાંઠાના અનેક ગામોમાં મેઘ મહેર જ નહીં પરંતુ મેઘ કહેર પણ જોવા મળી રહ્યું છે। આ તસવીરો છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના દામા, રામપુરા, વર્ણ, જેનાલ અને લક્ષ્મીપુરા સહિતના વિસ્તારોની। અહીં જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ખેતરોમાં ઊંડાણે ભરાયેલા વરસાદી પાણી અને ગામ વચ્ચેના રસ્તાઓ પરથી નદીની જેમ વહી રહેલા પ્રવાહોએ સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે। ખાસ કરીને મગફળીના પાક માટે આ સમયે ખેતરે વર્ષાનું પાણી સારું મનાય, પરંતુ વધુ પડતું પાણી ખેડૂતો માટે નુકસાનજનક સાબિત થઈ રહ્યું છે। ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે પાક સડી ગયો છે અને ખેડૂતો હવે વીમા અથવા સહાયની આશા રાખી બેઠા છે। જો કે પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે। પશુપાલકો માટે પણ પરિસ્થિતિ ખૂબ જ દુષ્કર બની છે। ખેતરોમાંથી રસ્તાઓ તરફ વહી રહેલા પાણીના કારણે પશુઓને લઈને અવર જવર માટે પણ મુશ્કેલ ઊભી થઈ રહી છે। કેટલીક જગ્યાએ તો ઘાસચારાની પણ તંગી જોવા મળી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ડીસા તાલુકામાં થયેલા પ્રાકૃતિક નુકસાન સામે શું પગલાં ભરે છે। ખેડૂતો માટે વળતર કે સહાય, કયા પ્રકારના નિર્ણય લેવાશે તે આજુબાજુના દિવસોમાં સ્પષ્ટ બનશે। પરંતુ હાલ તો બનાસકાંઠાના અનેક ગામોમાં મેઘ મહેર જ નહીં પરંતુ મેઘ કહેર પણ જોવા મળી રહ્યું છે।